સુરતના માંગરોળમાં દીપડાએ ઘર આંગણમાં ઘૂસી શ્વાનનો શિકાર કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના માંગરોળ તાલુકાના વડોલી ગામમાં રાત્રિના સમયે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને દીપડો કોઈપણ પ્રકારના ડર વિના સીધો ઘરના આંગણામાં પહોંચ્યો હતો અને ત્યાં રહેલા શ્વાન પર હુમલો કરીને તેનો શિકાર કરીને લઈ ગયો હતો। આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં દીપડો ઘરના આંગણામાં પ્રવેશતો અને શ્વાનને ખેંચીને લઈ જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ઘટનાના પગલે ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોમાં પોતાના બાળકો અને પાલતુ પ્રાણીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે। લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવા તેમજ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને લોકો સુરક્ષિત અનુભવી શકે તે માટે માંગરોળના વડોલી ગામમાં બનેલી આ ઘટનાને ફરી એકવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા હોવાની ગંભીર સ્થિતિ ઉજાગર કરી છે। હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે।